મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સિગારેટના વેચાણ અંગેના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓ દ્વારા સુરત શહેર નાર્કોટિક્સ ડ્રગ્સની બદલે નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે, જેમાં પોલીસ કમિશનર સાહેબ શ્રીને ધ્યાને આવેલ કે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવેલ છે, જેના આધારે આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ. તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના માર્ગદર્શન મુજબ એસઓજીની ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના મુજબ તારીખ 3/5/2025ના રોજના આધારે એસઓજી દ્વારા આરોપી વિક્રમ કુમાર હંજાજી રાજ પુરોહિતને ઝડપી પાડી તેની ઈ સિગારેટો કુલ્લે કિંમત ₹40 લાખનો મુદ્દામાલ કબજે કરી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે ગુનામાં ઈ સિગારેટનો જથ્થો આપનાર આરોપી કમલેશ રાજપુરોહિત નાહોને ઝડપી પાડવા સૂચના આપેલ હતી, જે આધારે એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ગોળાદરા આસપાસ દાદા મંદિર પાસે જાહેર રોડ પરથી આરોપી કમલેશ કુમાર માંગીલાલ રાજપુરોહિત ઉંમર વર્ષ 29 રહે ઘર નંબર B3-202 શાંતાનું રેસિડેન્સી સીએનજી પંપ પાસે ગોળાદરા સુરત શહેરનો વાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.